હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન જોશું. તો ક્રિષ્ના એકેડમીને તમે સબસ્ક્રાઈબ કરી લેશો. તો આ ચિત્ર છે સમુદ્રના કિનારાનું. સમુદ્ર કિનારો એટલે બીચ, બરાબર. તો તેની ઉપર ઘણા બધા બાળકો રમી રહ્યા છે. એક ફરકડીવાળો ફરકડી વેચી રહ્યો છે. છોકરો છોકરી અહીંયા બરાબર રેતીનો કિલ્લો બનાવી રહ્યા છે. પછી આ ફૂટબોલ રમી રહ્યા છે. 3-4 છોકરીઓ ફરકડી ફેરવી રહી છે. અને એક છોકરો બોલથી થ્રો કરે છે, બરાબર ફેંકે છે. છોકરી કેચ કરવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે ઇંગ્લિશમાં જોઈએ તો આપણે શેનું ચિત્ર છે પહેલાં તે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એ સીશોર. આ એક સમુદ્ર કિનારાનું ચિત્ર છે. પેલું વાક્ય છે કેલું લખાય કે આ સમુદ્ર કિનારાનું ચિત્ર છે એટલે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એ સીશોર. પછી બીજું આપણે લખાય કે સમુદ્ર કિનારા પર એટલે કે બીચ ઉપર ઘણા બધા બાળકો છે. ધેર આર મેની ચિલ્ડ્રન ઓન ધ સીશોર. તો દરિયા કિનારા પર ઘણા બધા બાળકો છે. સ્થિતિ હોય એટલે તમારે ધેર આર ને ધેર ઇઝ કરવો. એક વચન હોય તો ધેર ઇઝ ને બહુવચન હોય તો ધેર આર. તો સમુદ્ર કિનારા પર ઘણા બધા બાળકો છે તો ધેર આર મેની ચિલ્ડ્રન ઓન ધ સીશોર. સમુદ્ર કિનારા પર ઘણા બધા બાળકો છે. 3 છોકરાઓ ફૂટબોલ એટલે કે 3 બાળકો ફૂટબોલ રમી રહ્યા છે. 3 ચિલ્ડ્રન આર પ્લેઇંગ ફૂટબોલ ઓન ધ બીચ. બીચ ઉપર 3 બાળકો ફૂટબોલ રમી રહ્યા છે. પછી એક છોકરો દડો ફેંકે છે અને છોકરી દડો પકડવાનો પ્રયત્ન કરી રહી છે. તો શું થશે? એ બોય ઇઝ થ્રોવિંગ એ બોલ એન્ડ એ ગર્લ ઇઝ ટ્રાઇંગ ટુ કેચ ઇટ. એક છોકરો દડો ફેંકી રહ્યો છે અને છોકરી કેચ કરવાનો પ્રયત્ન કરી રહી છે. તો ક્રિયા ચાલુ છે એટલે એમિઝાર વત્તા આઈજી કરવાનું છે. પછી એક માણસ છે ફરકડી એટલે કાગળની બનેલા બરાબર કાગળની બનાવેલી ફરકડી વેચે છે. તો પેપર ફેન્સ કાગળનો પંખો. તો એ મેન ઇઝ સેલિંગ પેપર ફેન્સ ઓન ધ બીચ. એક માણસ બીચ ઉપર કાગળના પંખા વેચી રહ્યો છે. એ મેન ઇઝ સેલિંગ ક્રિયા ચાલુ છે એટલે ઇઝ સેલિંગ. એ મેન ઇઝ સેલિંગ પેપર ફેન્સ ઓન ધ બીચ. બીચ ઉપર એક માણસ ફરકડી એટલે કે કાગળના પંખા વેચી રહ્યો છે. પછી 4 છોકરીએ ફરકડી લીધી છે તો 4 ગર્લ્સ હેવ પેપર ફેન્સ. તો 4 છોકરીઓની પાસે 1, 2, 3 અને 4 છોકરીઓની પાસે બરાબર કાગળના પંખા છે. 4 છોકરીઓની પાસે કાગળના પંખા છે. હેવ એટલે 5 એવું બરાબર. આ છોકરીઓ શું કરે છે? પવનમાં ફરકડી ફેરવવાનો પ્રયત્ન કરે છે. તો આ છોકરીઓ એટલે ધે આર ટ્રાઇંગ ટુ રોટેટ ધેર પેપર ફેન્સ ઇન ધ સી વિન્ડ. તો ધે એટલે કે છોકરીઓ પ્રયત્ન કરે છે તો રોટેટ એટલે ફેરવવાનો. તેમના પેપર ફેન્સ એટલે કે પંખાને ફેરવવાનો પ્રયત્ન કરે છે. ઇન ધ સી વિન્ડ એટલે સમુદ્રના પવનમાં. સમુદ્રના પવનમાં છોકરીઓ તેમની ફરકડીને ફેરવવાનો પ્રયત્ન કરી રહી છે. 4 છોકરીઓ. ધેર આર 2 કોકોનટ ટ્રીઝ. તો સમુદ્ર કિનારે આપણે 2 કોકોનટ એટલે કે નાળિયેરીના ઝાડવા પણ દેખાઈ રહ્યા છે. તો સ્થિતિ છે એટલે ધેર આર. તો ધેર આર 2 કોકોનટ ટ્રીઝ. સમુદ્ર કિનારા પર 2 કોકોનટ એટલે કે નાળિયેરીના ઝાડવા છે અને બીજા પણ ઝાડવા દેખાઈ રહ્યા છે. બીજા પણ ઝાડવા આપણે દેખાઈ રહ્યા છે. એન અધર ટ્રીઝ ઓન ધ સીશોર. અને બીજા પણ ઝાડવા સમુદ્ર કિનારા પર છે. પછી એક સમુદ્રની અંદર આપણે દરિયાની અંદર એક બોટ દેખાય છે, હોડી દેખાય છે. ધેર ઇઝ એ બોટ ઇન ધ સી. તો દરિયામાં એક હોડી છે. દરિયામાં સ્થિતિ છે એટલે ધેર ઇઝ. એક હોય તો ધેર ઇઝ, બહુવચન હોય તો ધેર આર. તો દરિયામાં એક હોડી છે તો ધેર ઇઝ એ બોટ ઇન ધ સી. તો પક્ષીઓ બરાબર દરિયા પર ઉડી રહ્યા છે ને પક્ષીઓ. તો બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ સી. બર્ડ્સ એટલે પક્ષીઓ ઉડી રહ્યા છે. ક્રિયા ચાલુ છે એટલે એમિઝાર વત્તા એન્જી. બર્ડ્સ આર ફ્લાઇંગ બરાબર ઓવર ધ સી. તો પક્ષીઓ બરાબર દરિયા પર ઉડી રહ્યા છે. હવે એ ગર્લ એન્ડ એ બોય આર મેકિંગ સેન્ડ કેસલ ઓન ધ બીચ. એક છોકરો અને છોકરી દરિયા કિનારા એટલે કે બીચ ઉપર રેતીના કિલ્લા બનાવી રહ્યા છે. તો એ ગર્લ એન્ડ એ બોય આર મેકિંગ એટલે બનાવે છે. સેન્ડ કેસલ એટલે રેતીનો કિલ્લો બનાવે છે. ઓન ધ બીચ એટલે સમુદ્ર કિનારા પર રેતીમાં બીચમાં. તો આ એક છોકરો અને છોકરી રેતીના કિલ્લા બનાવે છે. તો અહીં આપણું આ ચિત્ર પૂરું થયું મિત્રો. તો ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરશો અને શેર કરશો. તો આના પછી પણ હજી 15 થી 20 ચિત્રો મૂકશું. બરાબર. ઓકે, થેન્ક યુ.